નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। તો અમદાવાદ શહેરમાં પોલીસની ગાડીમાં બિયર પીતો વિડીયો વાયરલ થયો છે। મહત્વપૂર્ણ સમાચાર, જેમાં હત્યાના ગુનાનો આરોપી બિયર પીતો નજરે પડી રહ્યો છે। આ વિડીયો સાબરમતી રિવરફ્રન્ટનો વિડીયો હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર થયું છે। આ પોલીસ વાન અને આરોપી કોણ છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જીએસટીવી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો ઘટના સામે આવી છે, જેમાં અનેક સવાલ પણ ઉભા થાય છે। સાબરમતી રિવરફ્રન્ટનો આ વિડીયો હાલ સામે આવ્યો છે અને આ સાથે જ આગળ વાત કરીએ કે જે ઘટના બની છે, જેમાં અમદાવાદમાં પોલીસની ગાડીમાં બિયર પીતો આ વિડીયો વાયરલ થયો છે, તો આ સાથે જ પોલીસ પ્રશાસન સામે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે। વાયરલ વિડીયોની પુષ્ટિ જીએસટીવી કરતું નથી, પરંતુ આ વિડીયો અંગે વાત કરીએ કે અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે। હત્યાના ગુનાનો આરોપી બિયર પીતો આ વિડીયોમાં દેખાઈ આવ્યો છે। આ સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું છે, જેમાં શું આરોપી પોલીસની વાનમાં બિયર પી રહ્યો છે? પોલીસ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। સમગ્ર ઘટનાની સઘન તપાસ ક્યારે થશે? પોલીસ પ્રશાસન સામે અનેક પ્રશ્નો, જેમાં જવાબદાર તંત્રો સામે કડક પગલાં ક્યારે લેવાશે? ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે વિડીયોનું સત્ય ક્યારે બહાર આવશે, તેવા અનેક પ્રશ્નો છે। વાયરલ થયેલા વિડીયોનું સાચું સત્ય શું છે તે પણ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે, જેમાં પોલીસ પ્રશાસન સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે। આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો અંગે વાત કરીએ કે પોલીસ પ્રશાસન સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। સમગ્ર ઘટના અંગે વાત કરીએ કે આ વિડીયો જે પ્રમાણે સામે આવ્યો છે, જેમાં હાલ તો અનેક પ્રશ્નો ઉભા થયા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે વિડીયોનું સત્ય ક્યારે બહાર આવશે, તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। हमारे साथी वीरेंद्रसिंह भाटी संवाददाता जोड़ाई गया है। वीरेंद्र, જે પ્રમાણે વાત કરીએ કે પોલીસ પ્રશાસન સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જે વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। બિલકુલ કહી શકાય આરતી કે અમદાવાદ શહેરની અંદર જે દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય, અમદાવાદ શહેર તો ઠીક છે, પરંતુ તમામ ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો દારૂબંધીની વાતો કરવામાં આવે છે અને પોલીસ પેટ્રોલિંગની વાતો કરવામાં આવતી હોય છે। તે તમામ વાતો હાલ પોકર સાબિત થઈ રહી છે, કારણ કે જે દારૂબંધી છે તે માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે હાલ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે વિડીયો નજરે પડી રહ્યો છે તે મુજબ જોવા જઈએ તો પોલીસની ગાડીની અંદર એક યુવક બિયર પી રહ્યો છે અને તે વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની જો વાત કરવામાં આવે આરતી, તો સાબરમતી રિવરફ્રન્ટનો વિડીયો હોવાનું હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે। તેમજ જે આ વ્યક્તિ છે તે હત્યાના ગુનાનો આરોપી છે અને તે પોતે પોલીસની ગાડીની અંદર બિયર પી રહ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે। પરંતુ જો પોલીસની ગાડીની અંદર જે બિયર પી રહ્યો છે, તો તે ગાડીના ચાલક હોય, ગાડીના ઇન્ચાર્જ હોય, તે લોકો ક્યાં હતા? કારણ કે તેમની રહેમ નજર હોય તો જ આ બિયર પી શકતો હોય। કારણ કે જ્યારે ગાડીની અંદર બેઠો હશે તો તે ગાડીના ઇન્ચાર્જથી લઈને ગાડી ડ્રાઈવર સુધીના તમામ લોકોની રહેમ નજર હશે। કારણ કે જે આરોપીએ જે રીતે પોતાની મોજ મસ્તીમાં બિયર પી રહ્યો છે ને તે ઇન્સ્ટા આઈડી ઉપર તેના દ્વારા મૂકવામાં આવ્યું છે। તેની ઇન્સ્ટા આઈડીની વાત કરવામાં આવે આરતી, તો ઇન્સ્ટા આઈડી ધ બ્લેક દરબાર કરીને બનાવવામાં આવેલી છે ને તેના દ્વારા સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવે છે। પરંતુ પોલીસની જે વાતો છે, સુરક્ષાની જે વાતો છે, જે કાયદા અને વ્યવસ્થાની વાતો છે, તે વાતો તમામ પોકર સાબિત થઈ રહી છે। શહેર પોલીસ ઉપર અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે કોની રહેમ નજર હેઠળથી આ વ્યક્તિ આટલી મસ્ત મોટી પોતાની મોજની અંદર આ દારૂની બિયરની જે ટીમ છે તેની મજા માણી રહ્યો છે। તેમજ જે આ વિડીયો છે તે વિડીયોની જીએસટીવી દ્વારા પુષ્ટિ કરવામાં નથી આવતી આરતી। વીરેન્દ્ર, આમ તો ખુલ્લેઆમ દારૂના અને બિયરના વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ હવે પોલીસની ગાડીની અંદર જ જ્યારે આરોપી દ્વારા બિયર પીવામાં આવી રહી છે, આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે, તો પોલીસ પ્રશાસન સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। શું કોઈ પ્રતિક્રિયા સામે જોવા મળી રહી છે? બિલકુલ આરતી, હજી સુધી પોલીસ પ્રશાસન દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી। પરંતુ જો આ દારૂબંધીની જો વાત કરવામાં આવે આરતી, તો દારૂબંધીના ખુલ્લેઆમ લીરે લીરા ઉઠતા હોય છે। અનેક વખત દારૂ ભરેલી જે ગાડીઓ છે તે પાસ આઉટ થતી હોય છે ને તેના અકસ્માત સર્જાતા હોય છે। થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે પણ એક અકસ્માત સર્જાયો હતો અને તે આખી ફોર્ચ્યુનર ગાડી જે હતી તે દારૂ ભરેલી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસની રહેમ નજર હોય તેવું લાગી રહ્યું છે। તેમજ આ વિડીયોની જો વાત કરી રહ્યા છે તે વિડીયોની અંદર જોરાવરથી ભોટુ કરીને નામ તે વ્યક્તિનું નામ છે।
તેમજ જેતરજ પોલીસ સ્ટેશનની અંદર પણ તે વ્યક્તિ વિરુદ્ધ 165/24 આઈપીસી એટલે કે 302 ની કલમ હેઠળ ગુનો દાખલ કરેલો છે. એટલે કે મૂળ કઠોસન ધનપુરા તાલુકા એટલે કે હાલ તો અમદાવાદનો વિડીયો હોવાની વાત ચાલી રહી છે, પરંતુ તે વ્યક્તિ મૂળ મહેસાણાનો જોરાવરથી ભોટું કરીને છે. પોલીસ પ્રશાસન સાથે ચર્ચા કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. પરંતુ અવારનવાર આ રીતના વિડીયો વાયરલ થતા હોય છે. અનેક વખત પોલીસ સ્ટેશનની બહાર, પોલીસ ચોકીની બહાર આરોપીઓ દ્વારા છરી બતાવીને વિડીયો બનાવવા, દંડ કરવા તેવા અનેક સવાલો શહેર પોલીસ સામે ઉઠ્યા હોય છે. પરંતુ શહેર પોલીસ દ્વારા વારંવાર તેવું કહેવામાં આવતું હોય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ તે નિયંત્રણ ના હોય, નિયંત્રણ બહાર હોય, પોલીસ પેટ્રોલિંગ ના એવું હાલ લાગી રહ્યું છે. જીવરેન્દ્ર મારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.